ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीयमामृतात् वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते विद्यार्थी मित्रों, આપણે કાવ્ય અને પાઠ 1 થી 9 અને 11મો મરજીવિયા અહીંયા સુધી અભ્યાસ કર્યો। હવે આપણે પાઠ 10ને ભણવા જઈ રહ્યા છીએ। પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એટલે આપણા ભારતની જે સંસ્કૃતિ જે છે એની વાત કરવામાં આવી છે। પાછી સિદ્ધ છે, જેવી તેવી સંસ્કૃતિ નથી। આપણા ભારતની સંસ્કૃતિને અન્ય વિદેશો અને બીજા દેશોમાં પણ અપનાવવામાં આવે છે। આશ્ચર્યની વાત એ છે કે આપણા ભારતની સંસ્કૃતિમાં હવે આપણને જ પ્રશ્નો થવા લાગ્યા છે। એ એક બીજી વસ્તુ છે। લેખક છે વિનોબા ભાવે, વિનાયક નરહરિ ભાવે, વિનોબાના નામથી જાણીતા, ગાંધીજીની સાથે રહેવાવાળા। રાયગઢ જિલ્લાના ગાગુડે ગામની અંદર તેનો જન્મ થયો। તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા। ગાંધીજીના અનુયાયી અને ઉદાન ચળવળના પ્રણેતા હતા। તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા। મૌલિક ચિંતક એટલે પોતાની વિચારધારા પ્રમાણે લખવાવાળા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો, કેમ કે તે મૂળ મહારાષ્ટ્રના હતા અને ગુજરાત આવ્યા હતા। ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ઉદાન ગંગા ભાગ 1 થી 10ના મહત્વના પુસ્તકો એમણે લખ્યા। તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા। વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ નિબંધ લખ્યો છે અને એની અંદર સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેના ભેદ ઉદાહરણોથી એમને સમજાવ્યા છે। વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ અહીંયા લેખકે કરેલી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે ખૂબ સારો મહિમા કર્યો છે। ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી અને લેખકે સંસ્કૃતિની ખૂબીઓને સચોટ રીતે સમજાવી છે। અને ભલે આપણા ભારત દેશની અંદર વિવિધતા હોય પણ છતાંય આપણા ભારત દેશમાં એકતા છે એનું મહત્ત્વ સમજાવ્યું છે। પાઠને સમજવાના પ્રયાસો કરીએ। પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સહજ એટલે સાદો, સાધારણ, જન્મથી જ જેનામાં હોય એ। સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી થોડુંક ઉપર આવવું, અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી થોડુંક નીચેના વિભાગમાં આવવું, નીચે પડવું। પ્રકૃતિ છે એ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે। એટલે એમ કહી શકાય કે પ્રકૃતિનું જે પાસું છે એ પાસાથી સંસ્કૃતિ ઉપર છે અને વિકૃતિ છે એ નીચે છે। માણસને એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ દરેક માણસમાં હોય। ભૂખ લાગે, હવે એક બેસ્ટ ઉદાહરણ છે, સમજો। ભૂખ લાગે અને આપણે ખાઈએ, તો ભૂખ લાગે અને જમીએ છીએ અને આપણી પ્રકૃતિ છે। બીજી વાત, ભૂખ નથી લાગતી છતાં પણ આપણે ખાઈએ છીએ, જમીએ છીએ, તો એ આપણી વિકૃતિ છે। નથી લાગતી છતાંય દાયબા દાયબ થયા છે, હટી હટીને ખાવાની વાતો થાય છે। સંસ્કૃતિ કોને કહેવાય? ફરી પાછું રિપીટ કરું, પ્રકૃતિ એટલે ભૂખ લાગી છે અને ખાઈએ છીએ, વિકૃતિ એટલે ભૂખ નથી લાગી છતાંય ખાઈએ છીએ, અને સંસ્કૃતિ ભૂખ લાગી છે છતાં પણ આપણે એમ કહીએ કે આજે મારે 11 છે, આજે મારે એકાદશીના વ્રત છે, આજે હું ઉપવાસ કરીશ, આજે ભગવાનનું ભગવત સ્મરણ કરીશ, તો એ સંસ્કૃતિ છે।
હું જે બોલું છું એ આના શબ્દો છે અને આ શબ્દોના માધ્યમથી જ તમને સમજાવવાના પ્રયાસો કરું છું. જાતે મહેનત કરવાનું ટાળી અને બીજાનું મહેનતનું લૂંટીને ભોગવતા રહીશું તો એને સંસ્કૃતિ ન કહેવાય, એને વિકૃતિ કહેવાય. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી પણ વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી આવતી હોય તેમ છતાંય કોઈ દી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. શ્રમ એટલે મહેનત. હવે અહીં સારી વાત કરી, આપણે આપણી જ મહેનતનું ખાઈએ તો એ પ્રકૃતિ છે. આપણે બીજાની મહેનતનું ખાઈએ, બેઠા બેઠા પીડા પીડા ખાઈ શરીરને વધારો આપીએ તો એ વિકૃતિ છે. પણ આપણે મહેનત કરીએ અને બીજાને નિસ્વાર્થ ભાવે ખવડાવીએ, એને સંતોષ આપીએ તો એ સંસ્કૃતિ છે. લઈ લેવાની વૃત્તિવાળા વિકૃતિમાં આવે. આ યાદ રાખજો. ત્યાર પછી વાત કરી કે આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું. સંસ્કૃતિ પશુમાં ફરક છે, યાદ રાખજો. પશુમાં અને માણસમાં ફેર છે, વિભિન્નતા છે, અલગતાપણું છે, અંતર છે અને સંસ્કૃતિને વધારવી જોઈએ. માણસ અને ઢોર એક થઈ જાય એવું નહીં કરવાનું. માણસ સુખ અને આનંદને શોધે છે. ગમે એટલો રૂપિયો હોય, કોઈ મૃત્યુને રોકી શકે તો ધીરુભાઈ અંબાણીએ રોકી લીધું હોય. એની પાસે અઢળક પૈસા છે. ત્યાર પછી એમ કહેવામાં આવે કે ગમે તેટલો રૂપિયો હોય કોઈ સુખ માણી શકે એવું જરૂરી નથી. હા, દાન ધર્મો કરવાથી પણ આનંદની પ્રાપ્તિ થાય, પૂજાપાઠ કરાવવાથી આનંદની પ્રાપ્તિ થાય, કોઈ ગરીબોને જમાડવાથી આનંદની પ્રાપ્તિ થાય, કોઈ દુખિયાના દુઃખને દૂર કરવાથી નહીં સુખ અને આનંદની પ્રાપ્તિ થાય, માતા પિતાને રાજી રાખવાથી આનંદની પ્રાપ્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય. આવા પાસાઓ ઘણાય છે. પણ કોઈ એવું નહીં કહે કે હું તમને 1 લાખ રૂપિયા આપું છું, તમે મને 1 કિલો સુખ આપો. એવું ન બને. કેમ કે સુખ આંતરિક છે, બાહ્ય નથી. આંતરિક એટલે અંદરથી સુખની ઉત્પત્તિ છે. અને બધાને સુખ અને આનંદ જોઈએ છે, બધા એને જ ગોતે છે, એ ખરું. પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ પણ રાખવો પડે ખરો. બીજાને હેરાન કરીને આપણને સુખ અને આનંદ મળતું હોય તો એ વિકૃત સુખ અને આનંદ કહેવાય. બીજાના દુઃખને દૂર કરી અને આપણને સુખ અને આનંદ મળતો હોય તો એને સંસ્કૃતિવાળું સુખ અને આનંદ કહેવાય. યાદ રાખજો. હસવાના ઘણાય પ્રકાર છે. કોઈની પ્રગતિની બાબતમાં હસવું, કોઈની અધોગતિની બાબતમાં હસવું, અથવા તો કોઈને નીચા દેખાડવા માટે હસવું, આવી વસ્તુ છે. 3 સ્ટેપ માણસને લાગુ પડે. જેમ સવાર, બપોર ને સાંજ, એવી રીતે માણસની અંદર પણ આ પ્રકારના વિચારધારા અને આ પ્રકારની સંસ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિ, આ 3 સ્ટેપ પડેલા છે. તમે વિદ્યાર્થી જીવનમાં જો તમે ઘણીવાર નથી હોતું તમારા જ ભાઈબંધના નામ બગાડતા હોય, એને હેરાન કરતા હોય. શું કામ? કેમ કે એને હેરાન કરવાનું તમને મજા આવે છે. પાછા એ હેરાન કરે તમને મજા નથી આવતી. એ સમજવાની વસ્તુ. હું ભણતો ત્યારે મારા શિક્ષક મને એમ કહેતા, બેટા મસ્તી તો જ કરાય જો સહન કરવાની આપણામાં શક્તિ રહેલી હોય. હું તમને એ વાક્ય તમને આપી દઉં. અને કદાચ આનંદ કરાય ન કરાય એવું નથી, પણ માપે. પછી માપ બહાર ઉભી જાય એટલે ભાઈબંધ પાછા બાંધી પડે. 1-2 મહિનો અથવા 15 દિવસ બોલે, પછી ફરિયાદો કરે.
તો ત્યાં ક્યાં આનંદ આવ્યો, ત્યાં ક્યાં સુખ આવ્યું? તમે જ મને કહો છો. ત્યાં સુખને અને આનંદને કંઈ લેવા દેવા જ નથી. પછી વાત કરીએ કે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તેને જ સાચો આનંદ કહેવામાં આવે છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, આ યાદ રાખજો. વિકૃતિ જ ખરાબ હોય છે. સારા સંસ્કારો કોઈ એમ કે તમારામાં સારા સંસ્કાર છે ને તમે ખરાબ છો એવું કોઈ કહે? બને જ નહીં. હા, વિકૃતિ ખરાબ હોય, આપણા અમુક લખણ છે એ ખરાબ દેખાય, અને પ્રકૃતિને તો આપણે ખરાબ કહી જ ન શકીએ. શું કામ? કેમ કે પ્રકૃતિ તો કુદરતની દેન પ્રમાણે હાલી આવતી હોય, કુદરતના શેડ્યુલ પ્રમાણે, એના કાળચક્ર પ્રમાણે ચાલી આવતી હોય. હવે એનું એક ઉદાહરણ લેખક વિનોબા ભાવે આપ્યું છે કે કાગડો કેવો હોય? તો કે કાળો. તો એને આપણે એમ કહેવાય ભાઈ તું કાળો છો એટલે તું ખરાબ છો? નહીં. બગલો કેવો હોય? તો કે ધોળો સફેદ. તો એને એમ કહેવાય તું સારો છો? એને સારો ન કહેવાય, કાગડાને ખરાબ ન કહેવાય, કેમ કે બેયની પ્રકૃતિ છે, એને કુદરતે આપ્યો છે. હવે તમે એમ કહો સાહેબ એમ નહીં, આપણે આલો કાગડો કાળો છે તો આપણે માથે સફેદ રંગ કરી દઈએ, પીછા ધોળા કરી નાખી, ન હાલે? હાલે ને, એમાં કંઈ વાંધો નહીં. પણ પછી પાછા બીજા પીછા આવે ત્યારે એ ધોળા આવવાના છે, કેમ કે એ તો પ્રકૃતિ ઉપર છે. અહીંયા હું સફેદ કલર મારી દઉં માથામાં તો અત્યારે દેખાવ છે એટલા જ સફેદ છે, પછી અંદરથી બીજા મૂળિયાથી આ મારા હેર વધવાના છે, એનું શું કરવાનું? એ ક્યાંય કાળા આવશે? એટલે એવી વસ્તુ છે જે પ્રકૃતિનું છે એ એમ જ રહેશે. તમે એમ કહો કે હું મારી માથે છત્રી રાખી દઉં એટલે મને સૂર્યનો તડકો લાગે નહીં, બરાબર છે, તમને તડકો ન લાગે, પણ તો શું તમે છત્રી રાખી દો સૂર્ય ઢકાઈ જવાનું છે? નહીં. જે જેનું કર્મ છે એને કરવાના જ છે. સરસ મજાનો શ્લોક છે, બ્રહ્મા યેન કુલાલવન નિયમિતો બ્રહ્માંડ ભાંડો દરે વિષ્ણુર્યેન દશાવતાર ગહને ક્ષિપ્તો મહાસંકટે રુદ્રો યેન કપાલ પાણી પુટકે ભિક્ષાટનમ કારિત સૂર્યો ભ્રામ્યતિ નિત્યમેવ ગગને તસ્મૈ નમઃ કર્મણે. કર્મ કોઈને મૂકતું નથી. હવે તમને એમ થાય સાહેબ તમે 4 લીટી બોલ્યા, બહુ મજા આવી, સારી લાગી, પણ એનો અર્થ શું થાય? તો બ્રહ્મા યેન કુલાલવની, બ્રહ્માને કર્મ આપવામાં આવ્યું છે. તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું, સૃષ્ટિનું આખી ક્રિયા જોવાની. પૃથ્વી ઉપર શું થઈ રહ્યું છે, શું થવાનું છે એ તમારે જોવાનું. વિષ્ણુ યેન દશાવતાર ગહને ક્ષિપ્તો મહાસંકટે, જ્યારે જ્યારે મોટું સંકટ આવે ત્યારે વિષ્ણુ ભગવાનને 10 અવતાર લેવાનું એના કર્મમાં હતું, તેણે લીધા. મત્સ્ય કુર્મ વરાહમ ચ નરસિંહ વામનમ તથા રામમ રામકૃષ્ણમ બૌદ્ધમ કલ્કી નમામ્યહમ. આ 10 અવતારો એણે લઈ લીધા. હવે બીજી વાત કરીએ કે રુદ્રો યેન કપાલ પાણી પુટકે, દેવોના દેવ મહાદેવ ભલે ને રહ્યા, પણ એના કર્મમાં પણ એક વાટકો લઈને ભિક્ષા માગવાનું લખ્યું હતું, તેને જવું પડ્યું. ભિક્ષાટનમ કારિત, એને મા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લેવા જવું પડ્યું, કેમ કે પૃથ્વી ઉપર અનાજ ખૂટી ગયું હતું, દુકાળ એટલા હતા, અનાજ નવું બી મળે ક્યાંથી? એટલે માતાજીએ આપ્યા. અને સૂર્યો ભ્રામ્યતિ નિત્યમેવ ગગને, ગગન એટલે આકાશની અંદર સૂર્યને સવારથી લઈને સાંજ સુધી પરિભ્રમણ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એ થાય છે. સૂર્ય એની ગતિમાં ફરે છે, પૃથ્વી સૂર્યની ગતિમાં ફરે છે, બધાએ પોતપોતાની રીતે ફેરે રાખે છે. એમ આપણે શું કરવાનું? આપણે આપણી રીતે ભણે રાખવાનું. યસ્ય કર્મણા, જે જેનું કર્મ છે તેને તત્કર્તવ્ય, તે કામ કરવું જોઈએ. તો અહીં એમ કીધું કાગડો કાળો છે તેને ખરાબ ન કહેવાય, બગલો સફેદ છે તેને સારો ન કહેવાય, બે ખરાબ કહેવાય, બે હરા કહેવાય. જે જેની પ્રકૃતિ છે એ પ્રમાણે કામ થાય, કેમ કે તે તેની પ્રકૃતિ છે. અને પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એને સંસ્કૃતિ કહેવાય. પ્રકૃતિથી ઉપર ઉઠવાનું, પ્રકૃતિથી આગળ વધવાનું. જ્યારે તમે પ્રકૃતિથી ઉપરના સ્ટેજ ઉપર આવો છો ત્યારે તમે સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છો, યાદ રાખજો. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસતા હોઈએ છીએ.
આપણો ખરાબ વિચાર હોય પણ તેને આપણે સંસ્કૃતિ માની બેઠા હોય તો એ બરોબર નથી. એટલે આ બાબત સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા. હવે પશ્ચિમ એટલે કોણ? તો કે આપણે પોતે જ. આખું ગુજરાત ભારતની પશ્ચિમ દિશામાં છે. એટલે આપણે બધા વિજ્ઞાનમાં આગળ વધ્યા. ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ભલે અબ્દુલ કલામ ગુજરાતમાં નથી, પશ્ચિમમાં નથી, પણ એ ભારત રત્ન કહી શકાય. હમણાં જ એમની તિથિ ગઈ. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. પશ્ચિમની સંસ્કૃતિમાંથી લેવાનું ઘણું, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ તો પડેલો જ છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરાય. એમની વિકૃતિ કાંઈ આપણને અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે ને છે. આની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, વિશ્વની અંદરની તમામ સંસ્કૃતિને ભલે આપણે લઈ લઈએ, પણ આપણે ત્યાંની ભલે હોય વિકૃતિ તો આપણને ન જ જોઈએ. ખરાબ વિચાર નહીં લેવાના, બાકી ગમે એવા સારા વિચારો તમે ગમે ત્યાંથી લ્યો, શું ફેર પડે? વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ વસ્તુ ચાલી આવતી હોય છે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. હરગીજ એટલે ક્યારેય પણ નહીં. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, સદંતર તે વર્જ્ય છે. વર્જ્ય એટલે તે સ્વીકારવા યોગ્ય નથી. તેનો ત્યાગ કરવો અને પ્રકૃતિને આપણે સ્વીકારવી. પણ તેનું હંમેશા સંશોધન કરતા રહેવું જોઈએ, એવી વાત કરી. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, એવી વાત કરી. ખાવાનું આપણે ન છોડી શકીએ, સ્વાભાવિક છે, કારણ કે તે આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર તો છોડી શકીએ જ નહીં. જમવાનું ન મુકાય, પણ નોનવેજ મૂકી દેવાય. તે જરૂર છોડી શકાતું હોય તો છોડાય, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. અન્ય જીવોને મારીને ખાવા એ કોઈ સારી વાત ન કહેવાય. ખાવામાં સંયમ રાખીએ એ પણ સારી વાત છે, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધી જશું. જો હવે તમને એમ થાય સાહેબ અહીંયા ચાલુ થયા તે 20 મિનિટના સંસ્કૃતિ 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 જ કરી રાખે છે, આને કંઈ બીજું કંઈ આવડતું નથી. આમાં લખ્યું છે એ હું તમને ભણાવું છું, અને તમે ગમે તેટલા સારા કામ કરી લ્યો, જ્યાં સુધી તમારી સંસ્કૃતિ બળવાન નથી ત્યાં સુધી એક કામ સક્સેસ નથી. આ યાદ રાખજો. ત્યાર પછી આપણે સમજીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, નષ્ટ થતી જશે. અહીંયા એક અંડરલાઈન કરવાની જરૂર ખરી કે વિજ્ઞાનની પ્રગતિ થાય અને માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધે એટલે એની પ્રવૃત્તિઓ જે વિકૃતિઓ છે એ નાશ પામી જાય અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું ને એ એક વિકૃતિ જ છે. અમુકને તો મહેમાન આવ્યા હોય ઘેરે તો ભાયડા ન મૂકે, અરે મારા ગળાના એમ ન હાલે, એક લાડવો ખાઓ. પણ ભાઈ ઓલે એક લાડવો ખાધો એ માંડ ખાધો, એમાં તમે બીજું ક્યાંથી આપો છો? એટલે એવું છે. અક્રાંતિયાની માફક. અક્રાંતિયા એટલે ભાયડું ન હોય ને ખાતા હોય ને અક્રાંતિયા કહેવાય. જોયું ન હોય, અથવા જોયું હોય પણ ન જોયા બરોબર ખાતા હોય, એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરું જ્ઞાન નથી. હવે શરીર રચના અને પાચન પ્રક્રિયા વિશે હું તમને થોડુંક સમજાવું. સવારે યોગ કરવા જોઈએ, ભલે 10 મિનિટ. સવારે ચાલવું જોઈએ, ભલે 15 મિનિટ, 20 મિનિટ.
ચાલ્યા પછી ફ્રેશ થઈ નાહી ધોઈ સ્નાન કરી ભગવાનના પૂજાપાઠ 5 મિનિટ કરવા જોઈએ. વધારે અનુકૂળ હોય તો વધારે સારું. સહેજ એવો નાસ્તો પણ કરવો જોઈએ. પ્રાતરાશમ અશાન ચ, આવું 10મા ધોરણમાં કહેવાય છે. સંસ્કૃતની પાઠ્યપુસ્તકનું 3જું ચેપ્ટર છે. સવારે થોડોક નાસ્તો પણ કરી લેવો જોઈએ. ત્યાર પછી બપોરના જમવામાં ભરપેટ વ્યવસ્થિત જમવું જોઈએ. સંતોષ થાય એટલું, પછી દાબી નહીં કે પડખું ફરવામાં 3 મિનિટ 5 મિનિટ 10 મિનિટ વહી જાય, ઊભા થવામાં અડધી કલાક થાય, એટલું બધું નહીં દાબી લેવાનું. સંતોષ પૂરતું જમવાનું. અને રાત્રે હંમેશા 1 રોટલી ઓછું જમવાનું. તમે દરરોજ રાત્રે 3 રોટલી ખાતા હોય તો 2 જ ખાવી, 5 ખાતા હોય તો 4 જ ખાવી. સાહેબ મારે તો રેંજે 10 રોટલી ખાવી, એ ખાધું ન કહેવાય, એને અકરાતિયાની માફક ખાધું કહેવાય. હા, આમાં લેખકે કીધું ને એમ. એટલે માપે જમવું જોઈએ. રાતે જેમાં પછી 10 મિનિટ ચાલવું જોઈએ, 15 મિનિટ ચાલવું જોઈએ. સીધું આ તો ખાધા નથી, બસ દેરાના પડી ગયા નથી, પછી સવાર ઉઠી કેમ મને પેટમાં દુખે, પણ પેટમાં દુખે ને એમાં પછી કાંઈ અહીંયા માથામાં ન દુખે, કાંઈ આંગળીમાં ન દુખે. એ પેટમાં ખાવાનું ગયું એટલે પેટમાં જ દુખવાનું છે. એટલે પાચન પ્રક્રિયાનું આપણને જ્ઞાન નથી. આપણી પાચન પ્રક્રિયા બપોરે બહુ વ્યવસ્થિત હોય, કેમ કે આપણે ત્યાર પછી કામ કરવાના છીએ, અને રાત્રે આપણી પાચન પ્રક્રિયા સહેજ ધીમી પડી જાય, એટલે હું 1 રોટલી ઓછું ખાવાનું કહું છું. જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે, માણસની જ વાત કરે છે તેને, એટલે આપણે બધા માણસો, ત્યારે તેને તરત સમજાશે કે વિકૃતિ છે ને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે. પૃથક્કરણ એટલે અલગ પાડવું, જુદું પાડવું. વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવી વાત કહી. ત્યાર પછી આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે, અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજેલી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા અને તેના નિષ્કર્ષો પણ નીકળ્યા. નિષ્કર્ષો એટલે સમાધાનો, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા, અને તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને બનાવેલી છે, અને આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે, અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. પણ એવું નથી આપણો દેશ જ ભારે સુજલ ને સુફળ છે. આપણા કરતાંય બીજા સુજલ અને સુફળ દેશો આ પૃથ્વી ઉપર, આ દુનિયામાં મોજૂદ છે, હાજર છે. એટલે આપણે કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ. દાવો એટલે કે આપણે આપણી વિચારધારા રજૂ કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. વિચાર સંપદા એટલે આપણી વિચારધારા. આપણી ભારતીય સંસ્કૃતિની વિચારધારા છે ને, એવી વિચારધારા અન્ય વિદેશોમાં કોઈ પાસે નથી. આ બહુ સમજવાની વસ્તુ છે. પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ છે એ આપણી સંસ્કૃતિ પ્રમાણે ચાલ્યા એવા, આપણી સંસ્કૃતિ પ્રમાણે કામ કરતા એવા. પ્રાચીન કાળથી ઋષિ મુનિઓએ સંસ્કૃતિને વધારવાના પ્રયાસો કર્યા. પાછા એ સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એટલે ઋષિ મુનિઓએ શું કર્યું? તો કે ઋષિ મુનિઓએ સાથે સાથે વેદો બનાવ્યા, ગ્રંથો બનાવ્યા, પુરાણો અને શાસ્ત્રો બનાવ્યા. એ ગ્રંથોને સાચવી રાખવાના પ્રયાસો લાખો વર્ષો સુધી કર્યા. ત્યારે
આ બધા જ ગ્રંથો, વેદો, શાસ્ત્રો આપણી પાસે અત્યારે હાજર છે. નહીંતર શું ખબર પડે કે લાખો વર્ષો પહેલા પૃથ્વી ઉપર શું હતું? આપણે ભણવામાં એવું આવતું હોય કે સપ્તર્ષિ છે, પુલહન, પુલસ્યન, અત્રિન, મરીચિન, વશિષ્ઠ, મૃગ નક્ષત્ર છે, ઉત્તરમાં ધ્રુવ છે. પણ ખબર છે આપણને એમની કથા શું છે? એ ઋષિમુનિઓ શું કરી ગયા? એ ઋષિમુનિઓ શું કહી ગયા? એ ઋષિમુનિએ કેટલું યોગદાન આપ્યું? તો એ બધી વિશેષતાઓ છે આની અંદર આપેલી છે, આ જે ગ્રંથો અને પુરાણોની અંદર આપેલી છે. બહુ સમજવાની વાત છે. ત્યાર પછી જોવા જઈએ તો કે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, એવું વિનોબા ભાવે એમ કહે છે કે જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ નિષ્પક્ષપણે કોઈ પણનો પક્ષ લીધા વગર તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. આપણી પાસે વિચારધારા, આપણી બુદ્ધિ શક્તિ બહુ ઊંચી છે. નાસાની અંદર ભલે બધા વૈજ્ઞાનિકો હોય, પણ બધા વૈજ્ઞાનિકોમાં 60-70% વૈજ્ઞાનિકો આપણા ભારત દેશના છે. બહુ સમજવાની વાત છે. વિદેશી કંપનીઓની અંદર આપણા ભારતીયોનું યોગદાન બહુ મહત્વનું છે. એટલે એવું કહેવાય છે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય. અદ્વિતીય એટલે બીજો એવો કોઈ બીજા પાસે વિચાર વૈભવ કોઈ પાસે છે જ નહીં. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ અને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી હોય અને એની ઓક્સફર્ડ ડિક્શનરી જે કંઈ પણ બહાર પડી છે, એ ડિક્શનરીમાં કેટલા બધા અંગ્રેજી લિટરેચર છે, કેટલા બધા અંગ્રેજી શબ્દો છે, પણ એ લોકો જૂના શબ્દોને નાશ કરે, બંધ કરી દે, જૂના શબ્દોને કાઢી નવા શબ્દો ઉમેરે, જૂનાને કાઢી નવા ઉમેરે, અને જૂનાને હાવ ભૂલી જવાની પ્રકૃતિ જ રાખે, એવી જ વિચારધારા રાખે. જ્યારે આપણા ભારતની વિચારધારા અને વૈભવ કેવો છે તો કે આપણી અંદર એક આવો બીજો કોઈ દેશ જ નથી કે જેની અંદર આ શબ્દોની પરંપરા ચાલી આવતી હોય. આવો કોઈ એક બીજો એક દેશ છે જ. પછી શું કીધું કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના જ શબ્દો ચાલ્યા આવતા હોય, ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતની શબ્દ શક્તિ મહાન છે, ઊંચી છે. ભારતે પોતાના પુરાણા એટલે જૂના શબ્દોને તોડ્યા નથી. હા, ભારત દેશે નવા શબ્દો જરૂર બનાવ્યા છે, પણ ભારત દેશે જૂના શબ્દોને તોડ્યા નથી. પણ જૂના શબ્દોમાં નવા શબ્દોને ઉમેરી અને એનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે. તમે વિચાર તો કરો કે આપણા ઋષિ મુનિઓએ આ ગ્રંથોને સાચવવા માટે પોતાનો જીવ આપી દીધો, કહેવાય એમ કહીએ તોય ચાલે. પોતાની આખી જિંદગી આ ગ્રંથોમાં કાઢી નાખી. હજારો વર્ષોનો આપણો જૂનો દેશ છે. યાસ્કાચાર્યએ કહ્યું છે, એક ઋષિ થઈ ગયા, એણે કીધું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી અંદર એક અખંડ તંતુ કાયમ છે. તંતુ એટલે તાતણો. જૂના જમાનાના કોઈ ઋષિ આજે આવે ને તો તેને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય, બહારથી આપણે ભલે કેપેબલ ને ફેસિલિટીવાળા લાગીએ, કપડે લતે ભલે જુદા દેખાય, પણ તેને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે આપણે કહી શકશું કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે. સ્નિગ્ધ એટલે કોમળ, કઠોર એટલે મજબૂત. ચવડ મહા મુશ્કેલીથી મળે અથવા મહા મુશ્કેલીથી તો એને રોકી શકાય. શાશ્વત પહેલેથી ચાલ્યું આવે, જૂનું પુરાણું.
હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, જ્યારે બીજા કોઈ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, જ્યારે બીજા કોઈ દેશના ઇતિહાસનો આરંભ નહોતો થયો, ત્યારે આપણા પૂર્વજોએ ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અડધાને તો ખબર એ નહોતી કે અમારા દેશનું નામ શું છે. ત્યારે આપણો ભારત દેશ છે ને એ ક્યાંય ટોચ ઉપર પહોંચી ગયો હતો. અને ઋષિ મુનિઓની મહેનતને કારણે અનેક પરિવર્તન આવ્યા છતાં એની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદ ભલે રહ્યા, પણ એકતાનું દર્શન તો થાય જ છે. નાની નાની વાતમાં આપણે બધા એક થઈને રહીએ છીએ ને બહુ સમજવા જેવી વાત છે. ભારત માટે એવું કહેવાય છે કે દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં જન્મ લેવો દુર્લભ છે, કેમ કે ભારત દેશ પવિત્ર છે. હવે કયા દેશને માતા કહેવાય એ મને કહો ને. આપણા દેશ સિવાય કયા દેશને માતા કહેવાય છે? ઓસ્ટ્રેલિયા માતા, અમેરિકા માતા, એવું કોઈ કહે છે? ફ્રાન્સ માતા, રશિયા માતા. એને માતાય નથી કહેવાતું, એને માસી નથી કહેવાતું, એને ફઈબાઈ નથી કહેવાતું, એને બાઈ ન કહેવાય. ભારતને માં કહેવાય. ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય. ભારતને માં કહેવાય છે. અને તમે જોજો, આપણા ભારત દેશનો નકશો તમે બધાએ જોયો છે. એક માતાનું ચિત્ર છે, કાયદેસર એક માં ઊભી હોય ને એવું લાગે. ને ભારત દેશ છે ને બેટા એ કર્મભૂમિ છે. જેવું કરો તેવું ભરો. સારા કામ કરો તો સારા ફળ મળે, ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. ત્યાર પછી કીધું અહીંની પરંપરા અતૂટ છે અને પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં પણ એકતાનું દર્શન છે. હા, પછી એવું કીધું કે ક્યાંય આપણે આપણા પૂર્વજો એવું કહ્યા કરતા ખરા કે દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુજરાતે ગુર્જરેશુ જન્મ? નહીં. દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ લેવો દુર્લભ છે આવું સાંભળ્યું છે, પણ કે દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ આવું ક્યાંય ન આવ્યું. તુલસીદાસજી પણ એવું કહી ગયા છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. તુલસીદાસજીએ પણ બહુ સારી વાત કરી છે કે ભારત ભૂમિ બહુ પવિત્ર છે અને ભારતમાં જન્મ લેવો એનાથી વધારે પવિત્રતાની વાત છે. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેવે જેણે ગોવિંદ ગુણ ગાયા. ભરતખંડ રાજા રામના પૂર્વજોમાં ભરત રાજા થઈ ગયા અને એ તમામ રાજા ઉપરથી, ભરત રાજા ઉપરથી ભારત દેશ પડ્યો. આ જંબુદ્વીપ છે. ભારત દેશ જેટલો દરિયા કિનારો અન્ય દેશને નથી મળ્યો. ભારત દેશ જેટલી હરિયાળી બીજા અન્ય દેશોમાં ક્યાંય છે નહીં. આ જંગલો અમુક જગ્યાએ છે, પણ તમને ખબર છે એ જે મોટા મોટા જંગલો છે ને, જંગલોના પ્રાચીન કાળમાં નોખા નોખા નામ હતા. બૃહદારણ્ય, ચંપકારણ્ય, કામિકારણ્ય, નેમિષારણ્ય, ગુહ્યારણ્ય. આ બધા અરણ્ય એટલે આવા બધા જંગલો હતા. અને કોઈ નાના સૂના જંગલો નહોતા, વિશાળ જંગલ હતા, જેમાં આખું એક રાજ્ય આવી જાય એવા જંગલો. 5-7 જિલ્લાઓ, 10-12 જિલ્લાઓ આવી જાય એવા જંગલો મોટા મોટા. હવે નાશ પામવા મળ્યા છે, કેમ કે ફર્નિચર સિસ્ટમ વધી ગઈ ને. માણસને હવે સગવડતાઓ જોઈએ છે, ભલે ને પછી અગવડતા બની જાય એનું શું કામ, એનો કંઈ વાંધો નહીં, સગવડતા જોઈએ છે એટલા માટે. ત્યાર પછી નરસિંહ મહેતાએ ગાયું એ જ વાત ધન્ય છે, પણ આ જ વાત પાછા આસામની અંદર 2 સંતો થઈ ગયા, શંકરદેવ અને માધવદેવ. હવે એની ભાષા, નરસિંહ મહેતાની ભાષા 2 નોખી ન પડે. આસામની ગુજરાતની ભાષા જુદી ન કહેવાય. તો એની કહેવામાં તો એક જ વાત હતી. નરસિંહ મહેતાએ એમ જ કીધું હતું કે ભારતખંડ, ભારત ભૂમિ બહુ પવિત્ર છે. અને આસામના શંકરદેવે અને માધવદેવે એમ કીધું હતું. એણે નરસિંહ મહેતાની જેમ જ ભારતના જ ગુણગાન ગાયા છે. એણે કોઈ રાજ્યના ગુણગાન નથી ગાયા. છતાંય ભારત અમારી પુણ્ય ભૂમિ છે. એકાબીજાની ભાષાઓ તો જાણતાય નહોતા, છતાંય ભારત પુણ્ય ભૂમિ છે. બહુ સારી વાત કરી છે આની અંદર.
જો સમજવા ધારીએ ને તો આ પાઠ બહુ બહુ સરસ મજાનો છે. ખરેખર આપણને ખબર જ નથી કે આપણી સંસ્કૃતિ કેવી છે, અને તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એ બંને અનુભવીઓને પાછું વ્યક્ત પણ કર્યું. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિની પણ સંસ્કૃતિ છે, જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા ભૂખંડને દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાયેલી છે, બંધાયેલી છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. શબ્દ સમજૂતીમાં વર્જ્ય એટલે ત્યાજવા યોગ્ય, ક્ષીણ એટલે નબળું અથવા ઘસાયેલું, અક્રાંતિઓ એટલે ધરાય નહીં તેવું વધારે પડતું ખાવાવાળા, સાવધ એટલે જાગ્રત સાવધાન, નિષ્કર્ષ એટલે સાર કાઢવો, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત એટલે સતત એક ધારું, શાશ્વત એટલે નિત્ય અજર અમર, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે ફાટે ચવાય એવું, સંપદા એટલે સંપત્તિ. વિરુદ્ધાર્થી શબ્દો પણ બહુ સારા છે. પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો ગાફેલ, સ્નિગ્ધ તો કઠણ, બાહ્ય તો આંતરિક, આધ્યાત્મિક તો સાંસારિક, અભિમાન તો નિર્ભિમાન અને શાશ્વત તો નાશવંત, અકરાંતિઓ તો મિતાહારી. MCQને જોઈએ. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તો એમાં પહેલો જવાબ જ છે કે વિકૃતિ એટલે સહજ સ્વભાવ. એવું પાઠમાં ક્યાંય છે જ નહીં, એટલે પહેલો જવાબ છે. આમ જવાબ આપણે પહેલો ટીક કરવાનો છે, પણ એ પ્રશ્ન પ્રમાણે બંધ બેસતો નથી. એમ કીધું, પાઠ પ્રમાણે બંધ બેસતો. વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે, તો એમાં ચોથો જવાબ ડી. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો કે વિચાર સંપદા છે. અહીંયા સુધી રાખીએ. ખાસ પાઠને વાંચજો, જેથી કરી આપણને ખ્યાલ આવે, આપને સમજણ પડે. આજનું હોમવર્ક શું છે? તો કે તમે પેજ આમાં પેજ નંબર 70માં તમે જુઓ કે ભાઈ શબ્દ સમજૂતી એટલે શું? તો કે સમાનાર્થી આવે, વિરુદ્ધાર્થી આવે, બે જ આવે નહીં, તળપદાય આવે, રૂઢિપ્રયોગય આવે, શબ્દ સમૂહ આવે. તો જોઈએ આપણે પહેલા ચેપ્ટરથી જોઈએ. તમારે 1 થી 5 ચેપ્ટરનું રફબુકમાં હોમવર્ક કરવાનું છે. તો પહેલા ચેપ્ટરની શબ્દ સમજૂતીમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા અને 4 MCQ. બીજા ચેપ્ટરની શબ્દ સમજૂતીમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ અને 4 MCQ. ત્રીજા ચેપ્ટરની શબ્દ સમજૂતીમાં તો કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ અને 4 MCQ. ચોથા ચેપ્ટરની શબ્દ સમજૂતીની અંદર તો કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા અને 4 MCQ. 4 ચેપ્ટર સુધી રાખો. 1 થી 4 ચેપ્ટરની શબ્દ સમજૂતી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ અને 4 MCQ, એટલે 4 પાઠના 16 MCQ. 4 પાઠના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ એક વખત રફ બુકમાં લખીને પાકું કરવાનું છે. આશા રાખું કે આપ આ પાઠને ધ્યાનથી સાંભળજો, સમજશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.